આજરોજ ભુજ કલેક્ટર સાહેબને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। અંદાજિત 80 લાખથી વધારે નિવૃત્ત છે અને એમને 1000 રૂપિયા પેન્શન મળે છે, જેમાં ગુજરાત જે ચાલી બી રહ્યા છે અને આમાં ગુજરાન ચલાવવું એ વિચાર કરવા જેવો છે। અગાઉ પણ પેન્શન વધારી આપવાની રજૂઆત કરેલ છે, છતાં કોઈ પણ સુધારો કરેલ નથી। અમારી માંગણી છે કે અમને સરકાર 8500 જેવું પેન્શન આપે તેવું નિવૃત્ત પેન્શન દ્વારા જાણવામાં આવ્યું હતું। જનમિત્ર ન્યૂઝ કચ્છ। આજ રોજ તારીખ 27/11/2025 રોજ ગુજરાત એસટી નિગમના નિવૃત્ત કર્મચારી સંઘ કચ્છ દ્વારા જિલ્લાભરના તમામ એસટીના નિવૃત્ત કર્મચારીઓ પોતાના ઓછા પેન્શન મળતા હોય એની લાગણી માનનીય શ્રી વડાપ્રધાન સમક્ષ મોકલવા માટે કચ્છ જિલ્લાના આદરણીય કલેક્ટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ અન્વયે જણાવવાનું એટલું જ કે સમગ્ર દેશમાં અંદાજિત 80 લાખ જેટલા EPF 95 સ્કીમમાં જોડાયેલા નિવૃત્ત કર્મચારીઓ છે, જેમાં અંદાજિત 40 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને 1000 કે તેથી ઓછું પેન્શન મળે છે। ખરેખર વિચારવાની બાબત છે કે 1000 રૂપિયામાં નિવૃત્ત પતિ પત્ની એનું જીવન ચલાવી શકે। આ અમારી વેદના માનનીય શ્રી કલેક્ટર સાહેબ સમક્ષ અમે લેખિતમાં રજૂ કરી છે અને એમણે ખૂબ જ લાગણીભર્યા શબ્દોમાં એમણે પોતાનો પ્રતિભાવ કવરિંગ લેટરમાં સાથે મોકલી અને આદરણીય મુખ્ય વડાપ્રધાન સમક્ષ મોકલવાની એ પ્રક્રિયા કરશે। અત્યારે મિનિમમ શું છે કે 1000, 800, 700 એ મેં અગાઉ કીધું એમ લગભગ 41 લાખ જેટલા માણસો જે છે 1000 કે તેથી ઓછું વેતન પેન્શન મેળવે છે અને વધુમાં વધુ પેન્શન અત્યાર સુધી 4200 જેટલું મળે છે। તો એ પણ વિચારવાની બાબત છે કે મેક્સિમમ પેન્શનની રકમ રૂપિયા 4200-4500, તો એ પણ યોગ્ય છે। ખરેખર તો એ યોગ્ય ગણતા અને ખરેખર મોટી વસ્તુ એ છે કે સરકારે જે હવે 9000નો અત્યારે તાજેતરમાં જ એવો ઠરાવ પસાર કર્યો છે કે બોર્ડ નિગમના કર્મચારીઓને 9000નું પેન્શન આપવામાં આવશે, એ પણ મિનિમમ। તો ખરેખર EPFના જે અમારા જેવા એસટીના રાત દિવસ નોકરી કરી અને ઉતરતી અવસ્થામાં જો આ પરિસ્થિતિ અને આ વેદના જો અંતિમ ક્ષણો સુધી જ રાખવાની કે કેમ, હવે આ પડઘો અમે અમારો અવાજ દિલ્હી સુધી મોકલવા માટે માનનીય કલેક્ટરશ્રી પાસે આવેલ હતા।